शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु भूतगणा दोषात्रयन्तु सर्वत्र सुखी भवतु। જગતના સૌ જીવોનું કલ્યાણ થાવું એ ભાવના સાથે 12નો જીવમાય ખંતે જીવબલવણાય જીવે અણાય જીવાસરે અણાય કર્મ સંજોગવત્યે દુઃખ રૂએ દુઃખ ફળે દુઃખાવંદે અનંતકારી શાસ્ત્રકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાકીની મહંતરાજના આચાર્ય હરિભદ્ર સૂર્યનારાયણ પંચસૂત્ર ગ્રંથમાં મંગલાચરણ કર્યા પછી હવે સંસારનું સ્વરૂપનું દર્શન કરાવ્યું છે. એ પણ પોતે પોતાના શબ્દોથી નહીં, પોતાના જ્ઞાનથી નહીં, પરમાત્માના જ્ઞાનથી નહીં, પરમાત્માના શબ્દોથી. હું નથી કહેતો, પરમાત્મા કહી ગયા છે. અને જે પ્રમાણે પરમાત્મા કહી ગયા છે, પૂર્વના મહાપુરુષો કહી ગયા છે, તે પ્રમાણે હું તમને જણાવું છું. હું તો સંદેશવાહક છું. આઈ એમ કુરિયર, આઈ એમ આંગળિયા, આઈ એમ પોસ્ટમેન. બહુ સારી વસ્તુ છે આ પોસ્ટમેન બનવું, બહુ સારી વસ્તુ છે. પણ આપણો અહંકાર આપણને પોસ્ટમેન બનવા દેતો નથી. પોસ્ટમેનને કોઈ ચિંતા કરી નહીં, એને પેલો મોકલે એને પહોંચાડે. કોઈને સારું પહોંચાડ્યું, કોઈને ખરાબ પહોંચાડ્યું, કોઈને સારા સમાચાર આપ્યા, કોઈને ખરાબ સમાચાર આપ્યા. પોસ્ટમેનને કાંઈ અસર નહીં. જે મોકલનારને છે અસર, લેનારની અસર છે. પોસ્ટમેનની કોઈ અસર કરી. કોઈના લગ્નના સમાચાર આપ્યા, એને કોઈના મરણના સમાચાર આપ્યા, એને શું? એને કાંઈ. બસ પ્રભુના પોસ્ટમેન બનવાનું છે. પણ આપણે પ્રભુના પોસ્ટમેન બનતા નથી. આપણો અહંકાર છે. ના, હું કરું છું, મારે કરવું છે, મારે કરવાનું છે, હું કરીશ તો થશે, હું નહીં કરું તો કાંઈ નહીં થાય. પ્રભુ કંઈ કરવા આવવાના છે, ભગવાન ઉપરથી કરવા આવવાના છે કે આ બધું તો મારે જ કરવું પડશે ને. રસોઈ કે ભગવાન કરવા આવશે ને, તમારે જ કરવી પડશે. ભગવાન થોડા કરવાના જ રસોઈ. ના, એ જ કરે છે. કરવી છે મારે, પણ માનવું છે શું કે ભગવાન કરે છે. આ પેન લખે છે, પેન લખે છે નહીં તો કોણ લખે? વ્યક્તિ લખે ને. આપણે પેન છીએ ને ભગવાન વ્યક્તિ છે. ભગવાન આપણી પાસે લખાવે. સીધી રીતે જુઓ તો પેન જ લખે છે ને. વ્યક્તિ એ તો ખાલી ઉપર છે, નીચે તો અક્ષર કોણ પાડે છે? પેન પાડે છે. પેન દ્વારા જ અક્ષર પડે છે.
પણ પેન કોઈકે પકડી છે ને એને લખે છે, એને વળાંક આપે છે, અક્ષર બરાબર કરે છે, લખે છે. ત્યાં આપણને સ્પષ્ટ દેખાય છે કે આ પેન લખે છે. પેન નથી લખતી, માણસ લખે છે, વ્યક્તિ લખે છે. અહીંયા સ્પષ્ટ હોવા છતાં આપણો અહંકાર આપણને સ્પષ્ટ જોવા દેતો નથી કે હું નથી કરતો, મારી પાસે કરાવે છે. હું તો એની પેન છું. એની પાસે તો કેટલી બધી પેન છે. નાનકડી પેન્સિલથી લઈને ઘણી બધી પેન છે એની પાસે. એમાંથી આપણી પેન એને પસંદ કરી અને આ પેનથી એને લખ્યું, એનો ઉપકાર માનવાનો. નહીં સમજાયું? હે? ગુરુ ભગવાનને તમે પેન વરાવી, બરાબર, તમે વરાવી એવી 10 જણે, 20 જણે, 25 જણે વરાવી, એમની પાસે 25 પેન છે. એમાં તમે ગયા તે વખતે તમારી વરાવેલી પેન દ્વારા એ લખતા હોય, તમને શું ભાવ થશે? એમની પાસે 25 પેન છે, એમાંથી મારી પેન દ્વારા એ લખે છે, મને કેટલો મોટો ઉપકાર એમનો. તો ભગવાન પાસે આ દુનિયાના બધા જ વ્યક્તિઓ છે, આપણા દ્વારા એમણે આ કામ કરાવ્યું, એનો મોટો ઉપકાર. આપણે કરનાર નથી, એ આપણા દ્વારા કરાવે છે. સરસ પંક્તિ લખી છે, શ્યામ તારી બંસી થઈને બજવું છે મારે. શ્યામ શ્રી કૃષ્ણની વાંસળી. શ્યામ તારી બંસી થઈને બજવું છે મારે, સૂર ક્યારે કેવા પૂરવા તે જોવાનું તારે. વાંસળી વાળો હોય ને, એની પાસે ઘણી બધી વાંસળીઓ હોય, મોટી એની પેટી હોય ને, પેટીમાં નાની મોટી ઘણી બધી વાંસળીઓ હોય. એમાં શ્યામ આપણી વાંસળીને પસંદ કરે ને આપણી વાંસળી વગાડે. આપણી વાંસળી છે ભગવાનની, એમાં જેવા સુર પૂરે. હવે ભગવાનની જેવી ઈચ્છા હોય તેવા સુર પૂરે. આપણે ભગવાનને કહેવા જઈએ, ભગવાન આવા સુર નહીં પૂરતો, ભગવાન આવા સુર પૂરજે. આપણે કહેવા જઈએ ને, ભગવાન મારું દુઃખ દૂર કરજે, ભગવાનને સુખ આપજે, ભગવાન કાલે મારું આ કામ કરી દેજે, ભગવાન હું પાસ થઈ જાઉં, ભગવાન મારું આ ધંધો થઈ જાય, ભગવાન મારી અવગરણી આવી જાય. આ બધું કેવા ભગવાનને કહીએ છીએ આપણે. એનો અર્થ શું થયો? એ વાંસળીનો જાણકાર તો એ છે, વગાડનાર એ છે, એને બધી ખબર છે. હા, તો એને ક્યારે કયા સુર પૂરવા એને જોવાનું છે કે તમારા કહેલા સુર પૂરવાના છે. જેમ તમે સંગીતકાર કહો ને, આ સંભળાવો, આ સંભળાવો, આ સંભળાવો, ને કિરીટભાઈ તો સંભળાવે. એટલે એક સંગીતકાર હતો ને, હસો હતો એનો. પછી એક ગીત ગાયું એટલે બધાએ તાળી, ખૂબ તાળી પાડી કે વન્સ મોર, વન્સ મોર, વન્સ મોર. પછી પાછું એ ગીત ફરી વાર ગાયું એટલે પાછી તાળી પડી, વન્સ મોર, વન્સ મોર. 7 વાર એકનું એક ગીત ગવડાવ્યું. મેં કે અરે તમને મારું એક ગીત આટલું બધું ગમ્યું છે, તો બીજા ગીત તો તમે સાંભળો મારા. તો કે બીજા નથી સાંભળવાને એટલે જ કહીએ છીએ. આ એક ભેંસાસુર વાત ચાલે છે, એનાથી થાકી ગયા છે. હવે બીજો કેવો હશે અમારે સાંભળવો નથી. ભગવાનને આપણે કહેવાનું હોય કે તું આ વાંસળી વગાડજે, આવા સુર વગાડજે. એને ખબર છે, એ જે વગાડે એને સ્વીકારી લેવાનું. પણ આપણો અહંકાર જ આ બધી જ જગ્યાએ આપણો અહંકાર વચ્ચે આવે છે. પહેલો પુરુષ એક વચન વચ્ચે આવી જાય છે. એ અગોચર તત્વ સાથે ક્યાં કશું સંધાય છે. અગોચર તત્વ છે પરમાત્મા, અગોચર તત્વ છે. એની સાથે જે અનુસંધાન રચાવવું જોઈએ નથી રચાતું. એનું કારણ જ એક છે, પહેલો પુરુષ એક વચન વચ્ચે આવી જાય છે. પહેલો પુરુષ એક વચન એટલે હું, અહમ, અહંકાર, આઈ કેપિટલ આ વચ્ચે આવી જાય છે. આ દૂર કરવાનું છે. આ મહાપુરુષો કેટલું આમ અહમ શૂન્ય થઈ ગયા હશે. આવી બધી પંક્તિઓ વાંચીએ ને ત્યારે મહાપુરુષો ઉપર આમ હારી જવાનું મન થાય.
આપણે આમ વાંચીને આગળ જતા રહેતા હોઈએ છીએ, પણ જ્યારે અંદર ઊંડા ઉતરીએ એની વિચારણા કરીએ, તત્વની ગવેષણા કરીએ, અનુપ્રેક્ષા સ્વાધ્યાય, મેં કાલે કીધું તો અનુપ્રેક્ષા સ્વાધ્યાય જ્યારે થાય, દરેક શબ્દમાંથી એટલા બધા અર્થ ખુલે જીવમાઈ ખંતી. આગળ જે કહી ગયા વિતરાગ સર્વજ્ઞ ભગવાન, એ આવું કહી ગયા છે, તેઓ આવું કહે છે, હું નથી કહેતો, એ કહે છે. શું કીધું? સંસારનું સ્વરૂપ કેવું બતાવ્યું? સંસારનું વાસ્તવિક સ્વરૂપ જાણીએ ને તો વૈરાગ્ય થયા વિના રહીને. રાગ કેમ થાય છે એ જ આશ્ચર્ય છે. રાગ થવા જેવું છે શું? સંસારમાં રાગ થવા જેવી વસ્તુ છે કઈ? છે? મને બતાડો કે આના કારણે રાગ થાય છે. રાજા રાવણે તો અહંકાર કર્યો ને, તો સોનાની લંકા એની પાસે હતી એટલે અહંકાર કર્યો. તમારી પાસે એવું કઈ છે અહંકાર કરવા જેવું? થોબડું તો જુઓ તમારું દર્પણમાં, આ થોબડું કેવું છે? એમાં અહંકાર કરવા જેવું કશું જ નથી. કોઈ વાતે ઠેકાણા નથી. આપણાને અહંકાર કરીએ છીએ. રાજા રાવણ અહંકાર કરે તો આપણે સમજી શકીએ, ચક્રવર્તી અહંકાર કરે તો સમજી શકીએ, કે બાહુબલી અહંકાર કરે તો આપણે સમજી શકીએ કે અહંકાર કરવા જેવું એની પાસે હતું. આપણી પાસે છે શું? કોઈ વાત નથી. પૈસાનો અહંકાર કરો છો, કરવા જેવું છે? આ હમણાં બે ગુજરી ગયા, પેલો ઝુનઝુનવાળા ગયો અને પેલો બીજો હમણાં એક્સિડન્ટમાં ગયો, સાયરસ મિસ્ત્રી. 1000 કરોડ, 2000 કરોડ, 5000 કરોડ અમારી પાસે એટલા છે, ચલો તો અહંકાર કરો પૈસા. ખરા કોઈની પાસે અહીંયા 1000, 5000, 10,000 કરોડ, લાખ કરોડ? ભારતનું બજેટ કેટલું? ભારતની ખાલી પેલી આ અત્યારે જીએસટીની આવક મહિનાની 1 લાખ કરોડ ઉપર છે. બોલો, એટલી છે તમારી પાસે પૈસા તો અહંકાર કરો. જ્ઞાન તમારું છે તમારી પાસે, હે? આ શાસ્ત્રો જો એક ગ્રંથ ભંડાર જો તમે એક ગ્રંથ ભંડાર જો ને તો એમાં એક પુસ્તક પણ જેટલું જ્ઞાન આપણી પાસે નથી. તો જ્ઞાનનો અહંકાર કયું કરશું આપણે? હા, રૂપ તો દેખાય છે, થોબડા કેવા છે, રૂપનો અહંકાર તો થાય નથી. સનત કુમારે અહંકાર કરે તે જ ક્ષણે એનું રૂપ ખલાસ થઈ ગયું. એક ક્ષણે, જે ક્ષણે અહંકાર કરે ને, સંત કુમાર ચક્રવર્તી હતા, 6 ખંડનું સામ્રાજ્ય, આખું વિશ્વનું, 6 ખંડ એટલે આખા વિશ્વનું સામ્રાજ્ય, વિશ્વનો રાજા. દેવોને ઇન્દ્રો એની સેવા કરે ને એવો ચક્રવર્તી કહેવાય. માનવ હોવા છતાં દેવો એની સેવા કરે. અને દેવલોકમાં એના રૂપના વખાણ થયા. બોલો, દેવલોકના દેવો તો રૂપવાન હોય, અત્યંત સ્વરૂપવાન હોય. અહીં તમારી પાસે વર્ણન નહીં કરું, વર્ણન કરીશ તો તમે છે ને નિયાણું કરી દેશો કે આવતા ભાવમાં મારે દેવ જ થવું છે. દેવલોકમાં એના રૂપના વખાણ થયા અને દેવો એનું રૂપ જોવા માટે આવ્યા. 2 દેવો રૂપ પરાવર્તન કરીને આવ્યા. સ્નાન ઘરમાં હતો. આ સ્નાન ઘરનો તો આવ્યો આટલો તો એક વિભાગ હોય એનો. આવા 4 ભેગા કરો ને એટલું મોટું સ્નાન ઘર ખરું? તમારી પાસે એવું કંઈ ખરું? હે? શેનો અહંકાર કરો છો મને સમજાતું નથી. અને સ્નાન ઘરમાં એવા સ્નાન ચાલતા હતા. એના સુગંધી જળથી સ્નાન ને, ઔષધિ જળથી સ્નાન ને, પુષ્પ જળથી સ્નાન ને, ગરમ જળથી ને, ઠંડા જળથી ને, એવા જાતના સ્નાન ચાલે ને, વિલેપન ચાલે ને, ઉપટન ચાલે. તે વખતે દેવો આવે તો ગમે ત્યાં પહોંચી જાય, સ્નાન ઘરમાં પહોંચી શકે. અને જોઈને આભા બધી આશ્ચર્યચકિત અદભુત. ઇન્દ્ર મહારાજાએ વખાણ કર્યું એના કરતાં તો કંઈ ઘણું ચડિયા તો છે. સ્નાન ઘરમાં અને જોયા 2 વ્યક્તિને, એટલે રાજાને થયું આ કોણ સ્નાન ઘરમાં કોણ આવી ગયું? એટલે પૂછ્યું એટલે કીધું કે અમે દેવલોકથી આવ્યા છીએ, દેવ છીએ, તમારું રૂપ જોવા આવ્યા છે. શું તમારું અદભુત રૂપ છે.
આવું તો કલ્પન્યું નહોતું, આ પૃથ્વી ઉપર આવું રૂપ કોઈનું હોઈ ન શકે. તે વખતે અભિમાન આવ્યું, પોતાના રૂપનું અભિમાન આવ્યું. અભિમાન શું કરે છે યાદ રાખજો. તમારી પડતીનું, તમારા પતનનું મુખ્ય કારણ હોય તો તમારું અભિમાન છે, તમારો અહંકાર છે. જે ક્ષણે તમારું પૂર્વભાવનું પુણ્ય નહીં, આપણે પૂર્વભાવના કર્મ 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 કરીને છે ને મરી ગયા, કર્મને સમજ્યા જ નથી. આ ભાવનો તમારો અહંકાર તમારા પતનનું મુખ્ય કારણ છે. કરાવે કરાવે ને કરાવે, જેનો અહંકાર કરો ને એ બાબતનું પતન થાય. રૂપનું અહંકાર કરો ને રૂપ તમારું એવું ભયંકર પૂરું થઈ જાય. ધનનો અહંકાર કરો ને ધન તમારું ચાલ્યું જાય. તપનો અહંકાર કરો ને તપ કરી જ ન શકો ને એવી સ્થિતિ તમારી આવી જાય. દાનનો અહંકાર કરો ને દાન આપવાની સ્થિતિ જ ન રહે એવી પરિસ્થિતિ આવી જાય. જેનો અહંકાર કરો ને આ ભાવમાં એનું ફળ મળે, આ ભાવમાં હમણાં ને હમણાં મળે. આવતા ભાવની વાત તો જુદી જ. કોઈ દિવસ ઈગો રાખતા નહીં, અહંકાર કરતા નહીં. અહમ ને અહમ તું જા મરી, પછી જે રે તે શ્રી હરિ. અહમ મરી જાય તો શ્રી હરિ આવે, ભગવાન આવે. જ્યાં સુધી અહમ છે ત્યાં સુધી શ્રી હરિ આવતા નથી. કારણ કે એ રસ્તો એટલો સાંકડો છે, એટલો પાતળો છે, થામે દો ન સમાય. એમાં બે સમાતા નથી. કાં તો હું સમાય છે, કાં તો હરિ સમાય છે. જો હરિ લાવવા છે, હુંને કાઢો, હુંને લાવશો તો હરિ નીકળી જશે. મને ગઈકાલે જ મોરારી બાપુએ બહુ સરસ લખ્યું. દીનતા હોય ને તો જ ભક્તિ, ભક્તિ તો જ આવે. અહમ હોય ત્યાં ભક્તિ આવે જ નહીં. ભગવાનની પાસે દીન બની જાઓ, એકદમ દીન બની જાઓ તો જ તમે ભક્તિ કરી શકો. ભગવાન હું તો તારી પાસે કઈ નથી, સાવ રાકડો છે, સાવ વિચારો છું. ખાલી થઈ જાઓ ભગવાનની પાસે તો જ તમારામાં ભક્તિ આવે. એના વિના ભક્તિ ના આવે. એને અહંકાર આવ્યો, અભિમાન આવ્યું કે તમારે રૂપ જોવું છે ને મારું. અત્યારે તો આ બધું મેલ ભરેલો છે. હજુ તો સ્નાન ચાલે છે મારું, કેટલા પ્રકારનું સ્નાન થશે. અને પછી રાજસભામાં હું નવા વસ્ત્રો આમ પહેરીને, આભૂષણો ધારણ કરીને, રાજસભામાં મુકટ ધારણ કરીને બેસીશ ત્યારે મારું રૂપ જોજો તમે. આવો હોય તો ત્યાં આવો. કે દેવોને જોવા એના માટે તો આવ્યા હતા, ત્યાં આવીશું. સ્નાન પૂરું થયું, 1 કલાક સ્નાન ચાલ્યું. રાજા છે ને, સ્નાન કરાવનાર વિશિષ્ટ વ્યક્તિ હોય એટલે એની પણ એવી આવડત હોય એવા પ્રકારની. અને તૈયાર થઈને રાજસભામાં ગયા, અને રાજ સિંહાસન ઉપર સોનાનું સિંહાસન હોય ને સોનાસનમાં સિંહાસન ઉપર બિરાજમાન થયા. બાકીમાં રાજ રાણી બેઠા. આખી રાજસભા ભરાય છે ને દેવો આવ્યા. જીવન નજીક ગયા નહીં, આમ મોઢું બંધ કરી નાખ. રાજાને એમ કે અહીંયા આવશે ને જોઈને આભા બની જશે, આશ્ચર્યચકિત થઈ જશે. આમ દૂર દૂર ચાલ્યા ગયા. કેમ, શું થયું? ગંધાય છે. સુગંધી પાનના બીડા મોઢામાં મૂકેલા હતા. મઘાઈનું પાન આવે ને, મઘાઈ જોડી કહેવાય. ખાધું જ પાન, ખાધું જ. બનારસી પાન આવે, કલકત્તી પાન આવે. અશોકભાઈ, આ તમારો વિષય છે. એ બંધ થઈ ગયું કે નહીં? બંધ થઈ ગયું. પેલું ગલ્લો પેલું છે ને કોર્નર ઉપર, આમ બાઈક તો ત્યાં ઊભી રહેજે. આમ નહીં, એમ મઘાઈનું પાન આવે. મઘાઈ જોડી કહેવાય, જોડી આવે. આમ સુગંધ 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 આવે. સુગંધી પાન મોઢામાં મૂકી લેવું હતું ને એમાં કીડા ખત ભરે ને એવી દુર્ગંધ પાછું. એક ક્ષણનો અહંકાર શું થયું? ખલાસ. રૂપ ખલાસ. કુરૂપ થઈ ગયું, રૂપ કુરૂપ થઈ ગયું. તો મહાપુરુષ હતા તે વખતે જ વૈરાગ્ય થયો. વૈરાગ્ય થયો અને સંયમનો સ્વીકાર કરી લીધો કે આટલું ક્ષણિક છે,
આટલું નાશવંત છે. એક ક્ષણે અત્યંત સ્વરૂપવાન શરીર દેખાય છે ને બીજી ક્ષણે કુરૂપ થઈ જાય છે. આ જ દશા છે. આપણે સંસારમાં બધું નજર સામે જોઈએ છે તો વૈરાગ્ય થતો નથી, ઉલટું રાગને પોષણ કરીએ છીએ. આપણી નજર સામે આમ જુવાન જોધ વ્યક્તિ હતો ન હતો થઈ જાય, આપણી નજર સામે નિરોગી વ્યક્તિ રોગથી વ્યાપ્ત થઈ જાય, આપણને વૈરાગ્ય થતો નથી. ખાલી આપણે માહિતીને વાતો કરીને છૂટા પડી જઈએ છીએ. વૈરાગ્યના કેટલા કારણો સંસારમાં છે, શોધવા જવા પડે એવું જ નથી. ઉલટું આપણે દ્વેષ કરીએ, વૈરાગ્યના કારણે બીજા ઉપર દ્વેષ કરીએ, કાં તો રાગ કરીએ કાં તો દ્વેષ કરીએ છીએ. વૈરાગ્ય થવું જોઈએ. આ સંસાર આખો વૈરાગ્યનું કારણ છે. સમગ્ર સંસારમાં એક પણ ચીજ એવી નથી કે જેના કારણે રાગ થઈ શકે. હા, તમારી બુદ્ધિ દુર્બુદ્ધિ છે, કુબુદ્ધિ છે, એટલે તમને વૈરાગ્યના કારણમાં પણ રાગ થાય છે, કુમતિ છે. માટે સન્મતિ જોઈએ. સન્મતિ આવે તો જ વૈરાગ્ય જન્મે. આ વૈરાગ્ય જન્મેલો વૈરાગ્ય આગળ સ્થિર થાય, આગળ વધે. અહીંયા ખાલું અણાય છે. સંસાર કેવો છે આપણે કાલે વાત કરી. સંસાર ચક્ર 84 ચક્ર, 84 લાખ જીવ યોની છે. એવા જીવ ભમ્યા જ કરે છે, ભમ્યા જ કરે છે, ભમ્યા જ કરે છે. એનો કોઈ અંત નથી. પેલું પહેલાના સમયમાં કૂવાની અંદર પેલું અરગટ કે એને પેલી માટીની આવી નાની હોય અને અંદર જાય, અંદરથી પાણી ભરે, પાણી ભરીને બહાર આવે, બહાર પાણી ઠલવે, પાછી ખાલી થાય, પાછી ભરાય. આ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. બસ એની જેમ સંસાર ચક્ર એક સરખું ચાલ્યા કરે છે. આનો કોઈ અંત નથી, આની કોઈ આદિ નથી. આ સંસાર ચક્ર ક્યાંથી શરૂ થયો? તમારી વીંટી હોય, ક્યાંથી શરૂ થઈ ગઈ? અહીંથી શરૂ થઈ ગઈ, અહીંથી ક્યાંથી શરૂ થઈ છે? કોઈ નહીં. આખી ગોળ છે. આદિ નથી, કોઈ આદિ નથી. જ્ઞાની ભગવંતો પરમાત્મા સર્વજ્ઞ હતા, કેવલ જ્ઞાની હતા, કેવલ દર્શન હતું. પોતાના કેવલ જ્ઞાનથી એમણે જોયું કે આ બધા સંસારી જીવો કેન્દ્રિયથી લઈને પંચેન્દ્રિય સુધીના, પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, વનસ્પતિ, આ એકેન્દ્રિય જીવો છે. આ 5 છે ને એકેન્દ્રિય જીવો છે. પછી 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય. પંચેન્દ્રિયમાં તિર્યંચ પંચેન્દ્રિય અને મનુષ્ય પંચેન્દ્રિય. મનુષ્ય પંચેન્દ્રિયમાં અસંગની પંચેન્દ્રિય અને સંગની પંચેન્દ્રિય. અને પંચેન્દ્રિયમાં દેવ અને નારક, એ પણ પંચેન્દ્રિયમાં આવે. દેવ પણ પંચેન્દ્રિય છે, નારકના જીવો પણ પંચેન્દ્રિય છે. અસંગની માનવ એટલે જેને સંજ્ઞા નથી, મન નથી, તે અસંગની કહેવાય. મન વિનાના મનુષ્યો, સમુચી મનુષ્ય. અને જેને મન છે તે સંગની પંચેન્દ્રિય. સૌથી ઊંચી અવસ્થાએ આપણે પહોંચ્યા છે. પણ એની શરૂઆત થઈ છે નિગોદમાંથી. આપણી વાત ત્યાં અટકી હતી કાલે. મારે તો યાદ રાખવાનું, તમે યાદ રાખો કે ના રાખો એ તમારી. જે યાદ રાખે એને લાભ થાય, જે યાદ ન રાખે એને લાભ ન થાય. સીધી વાત છે. તમે યાદ રાખો મારે આટલા પૈસા આપવાના છે, આટલા પૈસા લેવાના છે, તો તમને લાભ થાય. તમે ભૂલી જાઓ કે મારે પૈસા લેવાના છે, ભૂલી જાઓ. તો આપનારો તો ભૂલી જ જવાનું છે. આજનું કલિકાલ છે. આ કલિકાલ નહોતો ત્યારે જેને આપવાના હતા એ યાદ રાખતો હતો કે મારે આપવાના છે. લેનારો ભૂલી જતો હતો. આજે કલિકાળ બદલાઈ ગયો. આજે લેનારા યાદ રાખવાનો છે, આપનારો યાદ રાખતો નથી. આવું જ છે ને સંસારમાં, આવું જ ચાલે છે. પેલા સામે ચાલીને આપવા આવતા હતા કે મારે આટલા આપવાના છે, તમારે જોઈ લો તમારા ચોપડાની અંદર. ચોપડા તો હતા ને, એ નાનકડી ચિઠ્ઠી હોય, ચિઠ્ઠી ઉપર આખો સંસાર ચાલે. એમ ચિઠ્ઠી ઉપર જ ચાલે ને. જીએસટી કોણ ભરી ગયા? યાદ રાખવું જરૂરી છે. જિજ્ઞાસા એનું નામ છે.
જિજ્ઞાસાપૂર્વક સાંભળશો તો યાદ રહેશે. તીવ્ર જિજ્ઞાસા તમારી હોવી જોઈએ. જેટલી તીવ્ર જિજ્ઞાસા છે, યાદ શક્તિ તો તમારી છે, બહુ સારી છે. એનો મને પૂરેપૂરો અનુભવ છે, પૂરેપૂરો પાણિયાનો બધાનો. હા, આ ભાઈઓને લેવાના પૈસા લેવાનો એ યાદ રહીને, બહેનોને કોણે મને શું કીધું, ક્યારે કીધું, કેમ કીધું, આ બધું યાદ હોય. આના પક્ષે આ યાદ હોય, આના પક્ષે આ યાદ હોય. એ ક્યારે ભૂલાય ને પૂછજો, કેટલા વર્ષ પહેલાનું યાદ છે ને? હે, લગ્ન કરીને આવ્યા ને એ દિવસે સાસુએ શું કીધું તું નહીં યાદ છે? પૂછજો. અને એક ગાથા યાદ રહેતી નથી. અને તમને પૈસાનો બધો હિસાબ યાદ, બધો હિસાબ મોડે. કેટલા પ્રકારનો માલ છે દુકાનની અંદર, શું ભાવે લીધો છે, શું ભાવે આપવાનો છે, હા, કોણ આવે તો શું ભાવે આપવાનો, શું આપ્યું, કાલે શું થયું, તો આજે શું થશે, આજે કેટલું આપ્યું, શું, બધું યાદ છે. કશું લખવું પડતું નથી. જ્યાં રસ ત્યાં નહીં ગાંઠો, જુઓ શેરડીનો સાઠો. જ્યાં રસ છે ત્યાં ગાંઠ નથી, ને જ્યાં ગાંઠ છે ત્યાં રસ નથી. રસ છે તે યાદ રાખવું પડતું નથી, યાદ રહી જાય છે. રસ નથી માટે યાદ રહેતું નથી. અમને તમારા સંસારની વાત કોઈ યાદ રહે નહીં, કેમ? અમને એમાં રસ નથી. એટલે તમે કોણ, અમે ભૂલી જઈએ. તમે ઊભા થાવ ને એટલે તમારી વાત પેલું બ્લોટિંગ પેપર હોય ને, આમ પેપર ઊંચું કરે ને એટલે ભૂસાઈ જાય. એમ તમે ઊભા જાવ ને એટલે તમારી વાત અહીંથી ભૂસાઈ જાય. શાસ્ત્રની વાત વાંચી હોય, સાંભળી હોય તો એ બરાબર અમને યાદ રહી જાય. અમારો રસ આમાં છે, તમારો રસ એમાં છે, પણ રસ આમાં પાડવો જરૂરી છે. નિગોદની વાત ઉપર આપણે કાલે અટક્યા હતા. શરૂઆત નિગોદથી થાય. નિગોદ બે છે, સૂક્ષ્મ નિગોદની બાદ અનંત શરીર ભેગા થાય. એક શરીરમાં તો અનંતા જીવો છે. એક શરીર ને આટલું સૂક્ષ્મ શરીર, અતિ સૂક્ષ્મ શરીર, એમાં અનંતા જીવો રહે છે. એવા અનંત શરીર ભેગા થાય ત્યારે જે તમે આંખથી જોઈ શકો તે બાદરની ગોત કહેવાય. લીલ, ફૂગ વગેરે જે આપણે જોઈએ છે એ બધું નિગોદ કહેવાય, પણ એ બાદર નિગોદ છે. પાપડ ઉપર ફૂગ થઈ જાય, તમારો વિષય છે. આ ચોમાસામાં ખાસ થઈ જાય. મારવાડીને ગમશે નહીં, પણ ચોમાસામાં હા ખીસિયા પાપડ નહીં વપરાય. એનું કારણ આ જ, એમાં નિગોદ થઈ જાય, ઉપર ફૂગ થઈ જાય, સફેદ ફૂગ જામી જાય. એ નિગોદ છે, અનંત જીવો છે. એટલામાં પણ અનંતાનંત જીવો છે. જ્ઞાનીઓએ કેટલો બધો આપણો ખ્યાલ રાખ્યો છે કે આપણે પાપ કર્મ ઓછા બાંધીએ, એના માટે આ બધા વિધિ નિષેધ બતાવ્યા છે. કે ભાઈ ઓછા જીવોની હિંસાથી ચાલે છે તો વધારે જીવોની હિંસા કરીને શું કરવું? ખાખરા પાપડ ખીચ્યા એવું નથી કે એના વિના ન ચાલે. ટેસ્ટ માટે છે, જીભના સ્વાદ માટે છે, એના વિના ચાલી શકે છે. તો કમસે કમ ચોમાસાના 4 મહિના તો નહીં વાપરવા જોઈએ. આ વડી, પાપડ, ખીચ્યા, બધું જે કંઈ આવું છે એ બધું. આ સુકવણીના શાક હમણાં ચાલ્યા છે બધા. ભીંડા સુકવણીના, ગુવાર સુકવણીની. હા, તિથિએ લીલા શાક ના ખપે ને, જે સૂકવેલા ભીંડાનું શાક કરે. બોલ, ત્યાં તો સુકવણીનું છે. અલા ભાઈ, શું કરે છે તું? જીવ ઉપર આટલો કાબુ નથી તારો. આહાર સંજ્ઞાને, આહારની આસક્તિને જીતવા માટે આ કરવાનું છે. આ 5 તિથિ લીલોતરીનો ત્યાગ એના માટે છે, અને એમાં તું કોશી જ રહ્યો છે. ખાલી મન મનાવવાનું છે કે ભાઈ આ સૂકું છે, સૂકું શાક છે. પેલું મેથીની ભાજી, સૂકી મેથીની ભાજી આવી, બોલો શું કે છે એને? કંઈક કહે છે, હા, કસ્તુરી. હા, એટલે પેલી કસ્તુરી અંદર નાખેલી હોય નહીં, સૂકવેલી કસ્તુરી મેથી, કસૂરી.
કસૂરી મેથી, હું તો કસ્તુરી કરું. હા, કસૂરવાળી. શા માટે પણ ભાઈ? એક મહિનામાં 5 દિવસ. હા, પેલું તમારું મારવાડીનું સારું છે, પેલું શું કહેવાય, રાબોડી જપોળે ધર્મશાલા બામો બેઠો જપે. કેલા બેલા તો ના ચાલે, અને આ કસૂરી મેથી પણ ના ચાલે. કાંઈ નહીં, ગટ્ટા સારા છે, રાબોડી સારી છે, બેટ છે, બધું. શા માટે? બધામાં આપણે આમ છીંડા શોધીએ. ધર્મ કરવો છે તો પૂરા ભાવથી, સંપૂર્ણ, કોઈ છૂટછાટ વિના, કોઈ પણ પ્રકારની બાંધછોડ વિના. નહીં એટલે નહીં, આ એટલે આ. ભાવ ઉત્પન્ન ન કરો. ભાવ વિના ધર્મ ક્યાં છે? શેના માટે? આના માટે જ છે. જ્ઞાનીઓ કે છે, જો આના ઉપર આસક્તિ કરીને તો જીવ પાછો નિગોદમાં જતો રહેશે. છેક સમની પંચેન્દ્રિય માનવ સુધી પહોંચ્યા પછી આ લીલ અને ફૂગમાં નિગોદમાં જતો રહેશે. પછી એ નિગોદમાંથી બહાર આવવાની શક્યતા બહુ ઓછી થશે. મહાપરાણે નીકળ્યો છે, કેટલા અનંતા ભવો કર્યા પછી નીકળ્યો છે. અને એ તો બહાદર નિગોદ છે. જ્ઞાનીઓની દ્રષ્ટિએ તો સૂક્ષ્મ નિગોદ. પરમાત્મા સર્વજ્ઞ છે એ નિશ્ચય કરવા માટે દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. માત્ર પરમાત્માએ નિગોદનું સ્વરૂપ જે કહ્યું છે ને, સૂક્ષ્મ નિગોદ, એના ઉપરથી જ આપણે કહી શકીએ કે આ સર્વજ્ઞ જ કહી શકે. સર્વજ્ઞના શાસન સિવાય દુનિયામાં ક્યાંય તમને આ વાત મળશે નહીં, ક્યાંય નહીં મળે. આ સૂક્ષ્મ નિગોદમાં અનંતકાળ જીવ રહ્યો છે. કઈ છે સૂક્ષ્મ નિગોદ? કઈ છે? ક્યાં છે? તો કે આપણી બધી બાજુ આ સૂક્ષ્મ નિગોદ ભરેલી છે. 14 રાજલોકની અંદર 88 ને આ બધી સૂક્ષ્મ નિગોદ છે. આપણે હવા કહીએ છીએ, આકાશ કહીએ છીએ, આ બધામાં નિગોદ ભરેલી છે. એક એક નિગોદના ગોળા, એની અંદર અનંત જીવો, એના અનંત શરીર, અને એક એક શરીરમાં અનંત આત્માઓ, અનંત છે. ત્યાં અનંતો કાળ વ્યતીત થયો. કેટલો કાળ? અનંતો કાળ વ્યતીત થયો. કેટલો કાળ વ્યતીત થયો? અત્યારે પણ અનંતા જીવા નિગોદમાં 88 આ બધું સ્વરૂપ, જીવનું સ્વરૂપ આપણે જાણતા નથી હોતા. એટલે પ્રશ્ન કરીએ કે બધા મોક્ષમાં જશે, વારા ફરતી એક જશે, બીજો છે, ત્રીજો જશે, તો આ સંસાર ખાલી થઈ જશે. ઘણી આ દીક્ષાની વાતમાં આવી વાત કરતા હોય છે, વાણિયા કરે, શ્રાવક ના કરે. ને મોટા ભાગના વાણિયા જ હોય છે, શ્રાવક તો કંઈક વિરલા હોય છે. કે સાહેબ બધા દીક્ષા લઈ લેશે તો હવે સંસારમાં કોણ રહેશે? કોઈ તો જોઈશે ને, સાધુ ભગવાનની ભક્તિ કરનાર કોઈ જશે, ભગવાનની ભક્તિ કરનાર કોઈ જશે. સમજ્યા વિનાની બધી વાતો કરે. અમે એમ કહીએ કે બધા ફોરેન જશે તો ભારતમાં કોણ રહેશે? અમે એમ કહીએ. અને તમે આવું કહો કે બધા દીક્ષા લેશે તો હવે સંસારમાં કોણ રહેશે? એવી જ વાત આ છે. આપણે જાણતા નથી એટલે એમ થાય કે ભાઈ ધીરે ધીરે મોક્ષમાં બધા જશે તો સંસાર આખો ખાલી થઈ જશે ને. આ સંસારમાં એટલા બધા જીવો છે, એટલા બધા જીવો છે. આખું સ્વરૂપ એવું છે. જયાઈ હોય પૂછા જીર્ણાનમ ગમે ઉત્તમ તૈયાર એકસ્ય નિગોયો સવી અનંત ભાગોયો સિદ્ધિઓ. ગાથા ગોખેલી છે. જીવ વિચાર નવતત્વ ભણેલા છે. ભણાવો બધાને ભણાવો. જીવ વિચાર ભણાવો, નવતત્વ ભણાવો, સૂત્ર, અર્થ, વિસ્તાર, એ પઢો, સબ પઢો.
पढ़ोगे तो आगे बढ़ोगे, पढ़े बिना कुछ नहीं होगा। पढ़ना बहुत जरूरी है, अनिवार्य है। अरे जीव विचारो नव तत्व, ये तो पढ़ना बहुत जरूरी, अत्यंत जरूरी। गम्मे ते काळे गम्मे ते व्यक्ति प्रश्न पूछશે કે કેટલા સિદ્ધ થયા, મોક્ષમાં કેટલા જીવો? તો કે અનંત જીવો। આદિશ્વર ભગવાનથી લઈને આજ સુધી અનંત જીવો આ અવસર પીણીમાં પણ ગયા। ગઈ ઉત્સવ પીઢીમાં ગયા, એની પેલાની અવસર પીઢી, એની પેલાની અવસર પીઢી, એની પેલાની અવસર પીઢીમાં। મોક્ષમાં તો ચાલુ જ છે, મહાવિદ્યમાં તો સતત ચાલુ છે। 20 વિહરમાન તીર્થંકરોથી લઈને ત્યાં સતત મોક્ષ માર્ગ ચાલુ છે। ત્યાંથી તો મોક્ષમાં જવાનું ચાલુ જ છે, ત્યાંથી ક્યારેય રસ્તો બંધ થતો નથી। આપણે જવું હોય તો વાયા મહાવિદ્ય જવાય, આમ વાયા જવાય, આમ થઈને આમ જવાય, આમ સીધું આમ નથી જવાતું। અહીંયા ઉપર મોટી દિવાલ છે, પણ આમ થઈને આમ જવાય। તો આટલા બધા જીવો મોક્ષમાં ગયા, કોઈ પ્રશ્ન પૂછે તો સંસારમાં કેટલા જીવો, નિગોદમાં કેટલા જીવો? તો કે એક નિગોદનો અનંતમો ભાગ મોક્ષમાં ગયો। કેટલો? એક નિગોદનો અનંતમો ભાગ, એટલે સમજો નિગોદના 1 કરોડ જીવો છે એમ તમે સમજી લો। તો એક માત્ર એક આત્મા મોક્ષમાં ગયો છે। 99,99,999 સંસારમાં છે। જ્યારે પ્રશ્ન પૂછો ત્યારે આ જવાબ આવે। એટલા જીવો નિગોદમાં ફરેલા છે, એમાંથી આપણે બહાર નીકળ્યા। અણાઈ જીવે એનો અર્થ આ છે, આ જીવ અનાદિ છે, એનો કોઈ આદિ નથી। અને નિગોદની સ્થિતિ એવી છે, આમ બોલતા રૂવાડા ખડા થઈ ગયું છે, કોઈ જીવન જ નથી નિગોદમાં। અહીંયા માનવ જીવનમાં તો સુખ વધારે છે, દુઃખ ઓછું છે, છતાં આપણને એમ લાગે છે જાણે મારા માથે જ બધું દુઃખ છે। પેલું નાના ભણતા હતા ને ત્યારે એક વાર્તા આવતી હતી, જંગલમાં સસલું હતું, સસલું પસાર થતું હતું, એના માથે બોર પડ્યું, બોર માથા ઉપર બોર પડ્યું ને એટલે સસલાએ બૂમ પાડી, એ આકાશ તૂટી પડ્યું, એ આકાશ તૂટી પડ્યું, એ આકાશ તૂટી, આખું જંગલ ગજાવી દીધું। જંગલના બધા ભેગા થયા, ક્યાં પડ્યું, ક્યાં પડ્યું, ક્યાં પડ્યું? પછી છેલ્લે તો સિંહ આવે ને, સિંહ જંગલનો રાજા, બીજા બધા તો એની જોડે વળગી ગયા, ભાગ્યા બધા એની જોડે, આકાશ તૂટ્યું કરીને ભાગ્યા। સંસારની પરિસ્થિતિ આવી છે, સંસારી જીવો આવું જ ચાલે છે। એક જણ કે મંદી છે, મંદી છે, રે કે મંદી છે, મંદી છે। એક જણ કે તેજી છે, તેજી છે, તો કે તેજી છે, તેજી છે। કોઈ વિચારે નહીં, પોતાની બુદ્ધિથી ખાઈ વિચારે નહીં કે ખરેખર મંદી છે, તેજી છે, શું છે, નહીં ચલતા હે સબ। મૂર્ખ બનાવનાર જોઈએ, મૂર્ખ બનાવતા આવડે તો આખી દુનિયાને મૂર્ખ બનાવી દે। એક જ હોય, બહુ ગરમી છે, બહુ ગરમી છે, બહુ વરસાદ પડ્યો, બહુ વરસાદ પડ્યો। એક વાત એક જણે શરૂ કરી એટલે આખી દુનિયા એક જ વાત કર્યા કરે, પોતાની બુદ્ધિથી વિચાર ન કરે કે ખરેખર ગરમી છે, ખરેખર છે વધારે વરસાદ, શું છે? આપ બુદ્ધિથી વિચાર કરતા શીખો। લોક હેરી પ્રમાણે દોડવા નહીં। આપણે લોકની પાછળ દોડ્યા કરે છે, લોક જેમ દોડાવે એમ દોડવાનું, બધા કરે એમ કરવાનું, સબ કરતે વૈસે કરો। पर राजस्थानी भाई तो कुछ विचार तो करते नहीं ऐसे। हाँ, हमारे गुजरात में ऐसा कहते हैं कि राजस्थान में ऊँट होता है ना, ऊँट होता है, राजस्थान में बहुत ऊँट होते हैं। तो ऊँट ने एक बार ऐसा किया ना, ऐसा तो फिर ऐसा नहीं होगा, और एक बार ऐसा किया ना तो ऐसा नहीं होगा। हाँ? बस ना बोल दिया तो नहीं रहेगी, और हाँ बोल दिया तो हाँ ही रहेगी। हाँ की ना नहीं होती, ना की हाँ नहीं होती।
अभी तो आप अहमदाबाद में आ गए, अभी तो सुधरो। हाँ, बस दौड़ते हैं सब, पिया के पीछे दौड़ते हैं, सब करते हैं, वैसे करने का, ऐसा व्यवहार करने का, ऐसा करने का, ऐसा करने का। क्या धर्म में, क्या शांति से धर्म का, इसमें कहाँ व्यवहार लेके आए आप सब? ये देने का, ये लेने का, तपश्चर्या के ये कवर लेने का, फिर बाद में देने का, इतना देने का, इतना देने का, इतना देने का। क्या किया ना वो गणपति, किया होगा ना, मास कमर, बहन को 51 देने का, और भाई को इतना देने का, और साधु भाई को इतना देने का, और इसको इतना देने का। ये क्या रखा है? धर्म करने में ये क्यों? वाह, अब सीधा साधा धर्म नहीं कर सकते हैं। व्यवहार में जो करते हैं आप छोड़ो, उसके लिए मैं कुछ नहीं कहता हूं। आप धर्म के अंदर ये सब व्यवहार मत लाओ, समझो, थोड़ा समझ कर करो। समझना बहुत जरूरी है, जरा सोचो, जरा समझो। ये નિગોદ में એવું છે, નિગોદ એવી છે, એ નિગોદમાં જીવ બસ જન્મ મરણ થયા। જીવ છે, એનું શરીર છે, એને આહાર વગેરે તો હોય, પણ શું આહાર કરે? એક શ્વાસોશ્વાસ પૂરો થાય એમાં 17.5 વખત જન્મ મરણ થાય। 17 વખત જન્મ મરણ, 18મી વખત જન્મ, એક શ્વાસોશ્વાસ જેટલા સમયમાં। આવું જીવન આપણે બધા એની ગોદમાં હતા, આપણે બધા, કોઈ બાકી નહીં। હું, તમે, આ તમે નહીં હતા, સીધા આવી ગયા લાગે। મરુદેવા પણ ત્યાં હતા, ઋષભદેવ ભગવાન પણ ત્યાં હતા, અને મહાવીર સ્વામી ભગવાન પણ ત્યાં હતા। બધા ત્યાંથી જ નીકળ્યા। અને એવું અનંતો કાળ વીતે, પછી એમાંથી બહાર નીકળે। કોણ નીકળે? પ્રશ્ન મોટો આ છે। એ નિગોદમાંથી કોણ બહાર નીકળે? કેવી રીતે નીકળે? કારણ કે બધા એક સરખા જ છે, ત્યાં કોઈ કર્મ તો બધાના સરખા જ છે, કર્મ બધાના સરખા છે, કે ઓછા વધતા છે નહીં। આ તો કયા કર્મ બાંધવાનો હતો બચારો? જન્મ મરણ જ કર્યા કરે। જન્મ મરણ, એક જન્મનું દુઃખ એટલું ભયંકર હોય છે કોઈ પણ ગતિમાં, ને એક મૃત્યુનું દુઃખ પણ એટલું ભયંકર હોય છે, આપણે તો ભૂલી જઈએ છીએ। જન્મ્યા ને ત્યારે એ 9 મહિના માતાના પેટમાં ઊંધા માથે લટકતા રહ્યા ને, માંસ ને મજ્જા ને લોહી ને એની વચ્ચે આમ, ત્યારે ભગવાનને કેટલી આપણે પ્રાર્થના કરી હતી કે ભગવાન હવે આ નથી જોઈતું મારે। અને જ્યારે જન્મ થયો ને માતાના પેટમાંથી, તે વખતે જે ભયંકર વેદના આપણે સહન કરી છે ને, એ બાળક જે રડે છે ને, એનું કારણ એ છે ને, ભયંકર વેદના હોય છે। જન્મ આપનાર માતાને જેમ વેદના હોય છે, એમ જન્મ લેનાર બાળકને પણ અત્યંત વેદના હોય છે, ભયંકર। અને તે વખતે ચીસ કરતો હોય છે કે ના, હવે આ કોઈ દિવસ આ માતાના પેટમાં રહેવું ન પડે, હવે આ જન્મ એ જ દુઃખરૂપ છે, આ જન્મ જ લેવો નથી। આવી પ્રાર્થના ભગવાનને કરી છે, પણ ખબર નહીં, જ્યાં અહીંયા આવ્યો, જન્મ લીધો, ત્યાં બધું ભૂલી ગયું। ને આપણે ભૂલી જઈને કોરોનામાં ભગવાનને કીધું, આપણે જેને કોરોના થયો હશે ને, અહીં બેઠા હશે, એમાં પણ ઘણાને કોરોના થયો હશે, હોસ્પિટલના બિછાને ભગવાનને કીધું છે, ભગવાન હવે આનાથી છોડાવ, તો બસ હવે બસ ધર્મ કરવો છે, બીજું કાંઈ કરવું નથી। કોરોના મટી ગયો, કોરોના ગયો, હોસ્પિટલથી ઘરે આવ્યો,
દુકાનની હવા લીધી, ઘરની હવા લીધી ને બધું બાષ્પીભવન. પાછું એને રગસ્યા ગાડાની જેમ ચાલવા લાગ્યું. બસ આવી દશા જીવની છે. ભયંકર દુઃખ કલ્પના ન કરી શકે. આપણી કોઈ કલ્પનાની બહારની વાત છે. અને એ નિગોદમાંથી ક્યારે બહાર આવે તો કે એક આત્મા જ્યારે સિદ્ધ થાય, કોઈ પણ એક આત્મા મોક્ષમાં જાય જે પોતાના પુરુષાર્થથી જાય, પોતાના સત્વથી જાય. 8 કર્મ ખપાવીને 8 કર્મથી મુક્ત થઈને આત્માના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરે. સિદ્ધ શિલાની ઉપરના ભાગની અંદર, સિદ્ધ શિલા ઉપર આમ બેસતા નથી, હું પાઠ ઉપર બેઠો છું એવી રીતે ના બેસે. આમ અદ્ધર સમજો, અહીંયા આગળ સિદ્ધ શિલા છે, આ સિદ્ધ શિલા છે, એની ઉપર અહીંયા લોક પૂરો થાય છે અને પછી અલોક શરૂ થાય છે. આ લોક જ્યાં પૂરો થાય ને ત્યાં આગળ સિદ્ધના જીવો આમ રહે છે. અદ્ધર કશું છે નહીં, અમને બેસવાની ઉઠવાની કોઈ જગા નથી. ત્યાં જશો તો આમ બેસાશે નહીં. મોક્ષમાં જશો તો બેસવાની જગ્યા નહીં મળે, એ ખુરશી નહીં મળે. તમને કહું છું, જવું છે મોક્ષમાં, જવું છે, ખુરશી નહીં મળે. પણ હા હા કહી દઉં, બધું સમજાવી દઉં તમને. મોક્ષ કરો છો પણ ત્યાં તમે ઊભા જશો તો ત્યાં ઊભા રહેવું પડશે, બેઠા જશો તો બેઠા રહેવું પડશે. જે રીતે જશો એ રીતે તમારે રહેવું પડશે. અને ત્યાં તમારી પહેલાં ઘણા બધા જીવો હશે એની ભેગા રહેવું પડશે. હા, સ્વતંત્ર જગ્યા નહીં મળે. પણ ધર્મશાળામાં જાઓ તો પહેલાં કે મને સ્વતંત્ર રૂમ જોઈશે, એસી રૂમ જોઈશે. એસી પણ એસી હશે નહીં હોય ઉપર, એસી પણ નહીં હોય. હા, પવન નહીં આવતો હોય, હવા નહીં આવતી હોય, કંઈ નહીં, પંખા નહીં હોય, એસી નહીં હોય, હા કંઈ નહીં હોય. હા બોલો, હવે કોને જવું છે? ખાવાનું નહીં હોય, ચા પીવાની નહીં હોય, કોફી નહીં હોય. હા પણ આ બધું સમજી લે પહેલા. એને એમ કે અહીંયા આગળ જેમ જલસા છે એમ ત્યાં જલસા હશે. 32 શાક ને 33 પકવાન ત્યાં તૈયાર હશે. બધું બધી પ્રકારની સગવડ હશે, સરસ પ્રકારનું સુવાના બિછાના હશે, આરામથી સૂઈ જવાશે. આવું બધું કલ્પના હોય તો પહેલાં સમજી લો કે ખરેખર ત્યાં આવું કશું નથી. તે સગા વાલા, સ્નેહી, સ્વજન, પતિ પત્ની, છોકરા, મા બાપ, ભાઈ બહેન ત્યાં કશું નથી. આ પણ કશું નથી. બોલો, બિપિન હવે જવું છે? ભારતીબેન ત્યાં નહીં મળે. હા, એ પણ નહીં મળે. ખરેખર વાસ્તવિક સમજવા જેવું છે. એટલે એક આત્મા જ્યારે મોક્ષમાં જાય એટલે એક આત્મા નિગોદમાંથી બહાર નીકળે. આ આખો કુદરતનો ક્રમ છે, કુદરતી ગોઠવાયેલો ક્રમ છે. એનો અર્થ શું થયો ખબર છે? મોક્ષમાં એક આત્માનો વધારો થયો, નિગોદમાંથી એક આત્માનો ઘટાડો થયો. પણ નિગોદ અને મોક્ષની વચ્ચેનો જે આખો સંસાર છે એની સંખ્યા તો એટલી ને એટલી. એમાં કોઈ વધારો નહીં ને એમાં કોઈ ઘટાડો. સૂક્ષ્મ નિગોદથી બહાર નીકળીને બાદર નિગોદથી શરૂ કરીને, બાદર નિગોદ એકેન્દ્રિયના પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, સાધારણ વનસ્પતિકાય, પ્રત્યેક વનસ્પતિકાય, બે ઇન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, અસંગી પંચેન્દ્રિય, સંગી પંચેન્દ્રિય, મનુષ્ય, નરક, દેવ. આ જે છે ચૌગતિમય સંસાર, એમાં જેટલા જીવો છે એની સંખ્યા એટલી ને એટલી રે. હા, કોઈ વાર માણસની વધારે હોય, તિર્યંશની એમાં વધારે થઈ જાય, આમાં ઓછી થઈ જાય, આવું બધું બને. પણ વચ્ચેની સંખ્યા તો આટલી ને આટલી રે. આ ખોટી બૂમો પાડે છે દુનિયા છે ને, વસ્તી વધારાની ખોટી બૂમો છે. એક વાસ્તવિક બહુ સાચી વાત તમને કરું છું.
ક્યારે આવી વાત તમે ક્યારે બોલશો નહીં. કોઈ કહે તો સાચી માનશે. માણસની વસ્તીનો વધારો છે નહીં. ફેક્ટ વાત કરું છું તમને. તમે કેટલા ભાઈ બહેન? કેટલા ભાઈ બહેન તમે? હા, 4 ભાઈ ને બેન. બેન 4, 4 દુ 8. તમારે કેટલા દીકરા? 3. વસ્તી ક્યારે વધારે હતી? હા, તમારા બાપા વખતે વધારે હતી ને. 8 જણા હતા તમે. હવે 3 જ રહ્યા. એ 3 ને કેટલા? એક ને કોઈને 1, કોઈને 2, કોઈને 1 ને કોઈને 2. સીધી રીતે તમે સમજો, વસ્તી વધી કે ઘટી? એના બાપા, તમારા બાપાને કેટલા ભાઈ બહેન? એને 10 12. વસ્તી પહેલા વધારે હતી કે આજે વધારે છે? આ બધા તમને ખોટો પાઠ ભણાવી રહ્યા છે. આખી દુનિયાની સાજિશ છે કેટલાક માણસોની. વસ્તી વધારો કરી કરીને એને આ દુનિયાની વસ્તી ઘટાડી દેવી છે અને પછી પોતે રાજ કરવું છે. આ એની મેલી મુરાદ છે. બહુ સમજવા જેવું છે ને સમજીને બરાબર સ્થિર કરવા જેવું છે. વસ્તી ઘટી રહી છે, વસ્તી ઓછી થઈ રહી છે. શહેરીકરણ થવાના કારણે શહેરમાં એક સાથે વસ્તી દેખાય છે. પેલા ગામડામાં બધી ફેલાયેલી હતી એટલે વસ્તી દેખાતી નથી. એક ગામડા એવા હતા કે ત્યાં વસ્તી ગણતરી થતી નથી, કોઈ પહોંચતું નથી. આજે પણ ભારતમાં કેટલાય ગામડા એવા છે તે પહોંચી શકતું નથી કોઈ. એની કોઈ ગણતરી થતી નથી. ગણતરી સંખ્યા વધી, બરાબર ગણતરી થવા લાગી એટલે આંકડા તમારી સામે મૂકે છે. આંકડા મૂકે એટલે તમે ભરમાઈ જાઓ, ઓ વસ્તી વધી ગઈ, વસ્તી વધી ગઈ. શું વધી ગઈ? વસ્તી ઘટાડો છે ને એમાં જૈનોમાં તો વિશેષ પ્રકારે વસ્તીનો ઘટાડો છે. જૈનો નહીં સમજે ને તો આવતીકાલે ધર્મ નહીં રહે. ધર્મને ટકાવવો હશે તો ધર્મી માણસો જોઈશે ને ધર્મી માણસો જ નહીં હોય તો ધર્મ કઈ દેરાસર, ઉપાશ્રય, ધર્મસ્થાન, તીર્થસ્થાન એનાથી ધર્મ ટકવાનો નથી. ધર્મી માણસોથી ટકવાનો છે. એક સમયે કેટલા હતા જૈનો? 50 કરોડ હતા. એના બધે 50 લાખ થઈ ગયા આજે. અને જો આ રીતે ચાલ્યું, બરાબર આ રીતે ચાલ્યું તો આજથી 50 વર્ષ પછી, 100 વર્ષ પછી 10 લાખ જૈનો હશે. શું થશે? ગંભીરતાથી વિચારવા જેવો પ્રશ્ન છે, બહુ ગંભીરતાથી. એટલે આટલી વાત કહીશ, કોઈ પણ વસ્તી વધારાની વાત કોઈ પોતે બોલતા નહીં ને કોઈ કહે તો સાંભળતા નહીં. એની વાત સાચી માનતા નહીં. એક તમારી બુદ્ધિનો તો ઉપયોગ કરો. આપણું શાસ્ત્ર પણ એમ કહે છે એ વસ્તી વધતી નથી, ઘટતી નથી. એક જીવ મોક્ષમાં જાય, એક જીવ નિગોદમાંથી બહાર નીકળે. અહીંયા સંસારમાં તો એટલા ને એટલા જ જીવો રહ્યા. એટલે આપણે પણ કોઈ આત્મા મોક્ષમાં ગયો ત્યારે નિગોદમાંથી બહાર એટલે આપણા ઉપર એ મોક્ષમાં ગયેલા જીવો અનંત જે સિદ્ધ ભગવંતો એનો કેટલો મોટો ઉપકાર છે એ યાદ રાખો. આ સિદ્ધ ભગવંતોને નમો સિદ્ધાણમ બોલતી વખતે આ એનો ઉપકાર આપણને યાદ આવવો જોઈએ. આપણને એનો ઉપકાર તો યાદ આવતો નથી. કોઈનો ઉપકાર તો યાદ આવતો જ નથી. બસ હું ઉપકાર કરું છું આખી દુનિયા ઉપર, મારી ઉપર તો કોઈ કરતું નથી. અનંત અનંત સિદ્ધ પરમાત્મા મોક્ષે રહ્યા ત્યારે આપણે નિગોદમાં ધીરે ધીરે એક સિદ્ધ નહીં અનંત સિદ્ધનો ઉપકાર છે. એ બધા સિદ્ધ થતા ગયા તેમ તેમ આપણે ઉપર આવતા ગયા. સમજો કે અહીંથી છેલ્લો ઉપર એક આત્મા મોક્ષમાં ગયો એટલે એક છેલ્લો ઉપરથી સંસારમાં આવ્યો નિગોદવાથી. પણ નીચે જ્યારે આપણો નંબર હતો 10 લાખનો નંબર હતો અને આગળ 10 લાખ સિદ્ધ થયા ત્યારે આપણે
એક 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 આપણો ઉપર આવતો ગયો નંબર, અને છેક ઉપર આવ્યો ત્યારે છેલ્લા સિદ્ધ થયા. સમજો જંબુ સ્વામી સિદ્ધ થયા અને આપણે નિગોદમાંથી બહાર આવ્યા. એકલા જંબુ સ્વામીનો ઉપકાર નથી, અનંત સિદ્ધ પરમાત્માનો આપણી ઉપર ઉપકાર છે. પાલીતાણા પૂજાની લાઈનમાં તમે ઉભેલા હો, 100, 200, 300 જણાની લાઈન હોય. તમારો નંબર ક્યારે લાગે, તમે લાઈન સર જાઓ તો વચ્ચે ઘૂસી જાઓ તો જુદી વાત છે. તમને એ પાછું બહુ આવડે. તમારી દ્રષ્ટિએ પૂજા થઈ જશે, ભગવાન તમારી પૂજા નહીં સ્વીકારે. જો વચ્ચે ઘૂસીને પૂજા કરશો તો આદિશ્વર ભગવાન તમારી પૂજાનો સ્વીકાર નહીં કરે, એ નક્કી છે. તમે ખુશ થશો કે મારે પૂજા થઈ ગઈ, 9 અંગે થઈ ગઈ, પણ ભગવાને તમારી એ પૂજાનો સ્વીકાર કર્યો નથી. તમને એ પૂજાનું જે ફળ મળવું જોઈએ તે પૂજાનું ફળ તમને નહીં મળે, એ નક્કી છે. ઉલટું નુકસાનનો ધંધો. અનીતિ કરીને પૈસા મેળવ્યા, તમે ખુશ થશો કે મેં 1 લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ મેળવ્યા, પણ ખરેખર મેળવ્યા નથી, ગુમાવ્યા છે. એવી રીતે અહીંયા અનીતિ કરીને તમે લાઈનની અંદર ઘૂસી ગયા અંદર અને પૂજા કરી લીધી, પ્રક્ષાલ કરી લીધો, તમે ખુશ થયા, ભગવાન ખુશ નહીં થઈ જાય, ભગવાન નારાજ થશે. 200 જણની લાઈન છે, 200 જણની લાઈનમાં તમે લાઈનસર પૂજામાં આગળ વધતા જાઓ છો. એક જણ પૂજા કરીને જાય એટલે તમારો નંબર આગળ આવે 199માં, બીજો પૂજા કરીને ગયો તમારો નંબર 198માં આવ્યો, ત્રીજો ગયો તમારો 197માં. જેટલા પૂજા કરીને આગળ વધતા ગયા એ બધાનો તમારી ઉપર ઉપકાર થયો. આપણને યાદ આવે એ બધા પૂજા કરતી વખતે, પ્રક્ષાલ કરતી વખતે એ બધાનો ઉપકાર યાદ આવે ખરો? એ યાદ આવવો જોઈએ, બધાને યાદ કરવા જોઈએ, આ બધા મારા ઉપકારી છે. એમ જે આત્મા સિદ્ધ થતા ગયા તેમ તેમ આપણો નંબર ઉપર આવતો ગયો, એટલે બધા જેટલા સિદ્ધ થયા એ બધા આપણા પરમ ઉપકારી થયા. અને ત્યારે આપણે નિગોદમાંથી બહાર નીકળ્યા. નિયતિ વસી હળું કરવી થઈને નિગોદ થકી નીકળ્યું. નિયતિ ભવિતવ્યતા બસ જેમ હળું કરવી થતો ગયો તેમ નિગોદમાંથી બહાર નીકળ્યો. સૂક્ષ્મ નિગોદમાંથી બાદર નિગોદમાં. આ અણાઈ જીવે, આ જીવ અનાદિ છે, અને બાદર નિગોદમાંથી બહાર નીકળીને અત્યારે આપણે માનવ પંચેન્દ્રિય, સંઘની પંચેન્દ્રિય સુધી પહોંચ્યા છીએ. હવે આનાથી આગળ બીજી કોઈ સ્થિતિ નથી, પાછું યાદ રાખજો. સંઘની પંચેન્દ્રિય માનવ એ સૌથી ઉત્તમમાં ઉત્તમ સ્થિતિ છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સ્થિતિ છે. આનાથી આગળ જીવની કોઈ પ્રગતિ નથી. આનાથી આગળ માત્ર સીધું મોક્ષમાં જવાય છે. હવે જો અહીંથી મોક્ષમાં ન ગયા તો શું થાય? ત્યાં પણ ભય સ્થાન બહુ મોટું છે. જો મોક્ષ તરફ આગળ ન વધ્યા તો આપણા માટે તિર્યંચ ગતિ નક્કી છે. આપણા જેવા જીવો જે છે એ બધાની માટે આ તિર્યંચ ગતિનો ખાડો એટલો મોટો છે, એમાં બધા સમાઈ જાય છે. જલચર, સ્થળચર, ખેચર, ભૂચર, એટલા બધા પ્રકારના જીવો, કીડી, મકોડા, જીવડા, આમ લાઈન સર્વે વિહાર કરતા હોય ને જોઈએ કીડીઓ કેટલી, મકોડા કેટલા, મચ્છર કેટલા, માખી કેટલી, આહા, આખી દુનિયામાં કેટલી હશે. આપણો નંબર અહીંથી જો ઉપર ન ગયા તો નીચે નથી છે. અને એટલે જ્ઞાનીઓ આપણી ઉપર દયા કરીને, કરુણા કરીને કહે છે કે ભાઈ તું સમજ, હે જીવ તું સમજી જા, તું પામી જા. હવે તારે આગળ વધવાનું છે, પાછળ નથી પડવાનું. હવે આગળ વધવાનો તો પુરુષાર્થ કર. હવે એના માટે એકમાત્ર ઉપાય તો ધર્મ છે. એકમાત્ર ઉપાય તો ધર્મ છે. ધર્મ સિવાય જગતમાં બીજો કોઈ ઉદ્ધાર નથી. માટે તું ધર્મના શરણે જા.
ધમ્મમ શરણમ પવચ્છા. ધર્મનું શરણ સ્વીકાર કરી લે. આ એક ધર્મનું વહાણ, એક ધર્મની સ્ટીમર એવી છે તને આ સંસાર સાગર પાર કરી દેશે. નહીતર સંસાર સાગરમાં ડૂબી જઈશ તું. કોઈ બચાવનાર નહીં આવે, તને કોઈ બચાવનાર નથી. સંસાર સાગરાઓ છોડો, માપડો ની બુડે જા. ભગવાન મહાવીર કહે છે સંસાર સાગરથી તું પાર આવી ગયો છે, હવે પાછો તું ડૂબી નહીં જતો. છેક કાંઠે પહોંચી ગયો છે, હવે માત્ર કાંઠો, ચોપાટી આવી ગઈ છે, જૂનો દરિયા કાંઠો આવી ગયો છે. હવે ખાલી ઓળંગીને જમીન ઉપર પહોંચી જવાનું છે. એટલા માટે તું ડૂબી નહીં જતો. कवि बहुत सरस लगी कि मेरी किश्ती डूब गई उसका मुझे गम नहीं है, मगर जहां डूबी वहां पानी बहुत कम था. ઊંડા ને ગંભીર સમુદ્ર, તોફાની સમુદ્ર તું ઓળંગી ગયો. આ તિર્યંચ ને દેવ ને નરક ને આ બધામાંથી તું ઉગરી ગયો. આ બધું તોફાની સમુદ્ર પાર કરી ગયો ને મનુષ્ય સુધી પહોંચ્યો, એટલે કિનારે પહોંચ્યો, કાંઠે પહોંચ્યો. હવે કાંઠે તો ડૂબી નહીં જતો. અર્થ અને કામની પાછળ પડીને જીવ ડૂબી જાય છે. હવે ધર્મને પ્રાધાન્ય તારા જીવનની અંદર ધર્મ એ જ એક જ તને તારનાર છે. એનું શરણ તું સ્વીકારી લે. આ જીવને આ સંસારનું સાચું સ્વરૂપ જો સમજાઈ જાય, અનાય જીવે અને અનાય જીવસ્સ ભવે. આ જીવના ભવ એટલે સંસાર પણ અનાદિ છે. અનાદિ કર્મ સંજોગ અને વિમત્તિ કર્મનો સંયોગ પણ જીવને અનાદિ છે. અનાદિથી જીવ કર્મ કરતો આવ્યો છે. આ ત્રણેય વસ્તુ અનાદિ છે. જીવ અનાદિ આપણે સમજ્યા. હવે સંસાર કેવી રીતે અનાદિ છે અને કર્મ પણ કેવી રીતે અનાદિ છે, શાસ્ત્રકાર સમજ્યા અધિકાર. રવિવારના દિવસે ખાસ